श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री गुरुचरित्र अध्याय 50 सार्वभौम स्फोटक समन ऐश्वर्यावलोकन। સિદ્ધ નામધારકને કહે છે કે એક અપૂર્વ ઘટના ઘટી. પહેલા એક ધોબીની કથા મેં તને કહી હતી. તેણે રાજા થવાનું વરદાન માંગ્યું હતું. સદગુરુએ પ્રસન્ન થઈ તે વરદાન આપ્યું હતું. તે ધોબી મલેચ્છ રાજકુળમાં જન્મ્યો અને બીડર નગરમાં પુત્ર પૌત્રો સહિત આનંદ કરતો હતો. તે યવન રાજા પાસે અશ્વદળ, ગજદળ, પાયદળ સહિત અપાર ધન હતું અને સંતોષપૂર્વક તે રાજ્ય કરતો હતો. રાજા મલેચ્છ કુળમાં જન્મ્યો હોવા છતાં ગત જન્મના સંસ્કારને લીધે સમસ્ત જાતિના લોકો પ્રત્યે સમાન વ્યવહાર કરતો અને દાન ધર્મ પણ કરતો. પૂર્વજન્મના સંસ્કારથી તે મલેચ્છ રાજાને બ્રાહ્મણો ઉપર વિશેષ પ્રીતિ હતી. તેના રાજ્યમાં આવેલા મંદિરોને તે કદી ઉપદ્રવ કરતો નહીં. યવન રાજાના મુર્શિદો તેને સલાહ આપતા કે આપણે મલેચ્છ થઈને હિન્દુઓના દેવો અને બ્રાહ્મણોની યથેચ્છ નિંદા કરવી. હે બાદશાહ, તમે તો તેવા બ્રાહ્મણોની સેવા કરો છો અને માન આપો છો. આથી તમને મોટો દોષ લાગે છે. આપણને તો આપણા ધર્મ પ્રમાણે આચરણ કરતાં અપાર પુણ્ય પ્રાપ્ત થશે. આ બિચારા બ્રાહ્મણો તો અજ્ઞાની હોય પથ્થરની પૂજા કરે છે અને વૃક્ષ, પાષાણ, કાષ્ઠ બધાને જ દેવ તરીકે માન આપે છે. તેઓની અજ્ઞાનતા તો જુઓ. ગાયને પણ દેવ કહે છે, અગ્નિ સૂર્યને પણ દેવ કહે, નદીને પણ દેવ કહે છે. આવા અજ્ઞાની બ્રાહ્મણો નિરાકાર સાકાર બંનેમાં શ્રદ્ધા ધરાવે છે. તેમની જેમ યવનો ભક્તિ કરશે તો તેઓ અવશ્ય અધોગતિ પામશે. મુર્શિદોના આવા વચનો સાંભળી મલેચ્છ રાજા કહે છે કે તમે જે કહો છો તે પ્રમાણે અણુ, રેણુ, તૃણ, કાષ્ઠ સર્વત્ર ઈશ્વર વ્યાપેલો છે. આ સમગ્ર સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે. સ્થાવર જંગમ બધાને માટે દેવ એક જ છે, પરંતુ તર્કભેદ પ્રમાણે મતાંતર છે. સમસ્ત માનવ જાતિની ઉત્પત્તિ પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ આ પંચ મહાભૂતોમાંથી થઈ છે. આમ તો માટી એક જ છે, પરંતુ કુંભાર તે માટીમાંથી જુદા જુદા વાસણો ઘડે છે. વાસ્તવમાં માટી તો એક જ છે. વિવિધ ગાયો હોવા છતાં તે બધાનું દૂધ એક જ રંગનું સફેદ હોય છે અને તે જ રીતે સુવર્ણ ધાતુ એક જ હોવા છતાં તેમાંથી અસંખ્ય અલંકારો બનાવી શકાય છે. તે જ રીતે દેહ ભિન્ન હોવા છતાં પરમાત્મા એક જ છે. જે રીતે ચંદ્ર એક જ હોવા છતાં જુદી જુદી જગ્યાએથી તે નિરાળો ભાસે છે. ઘરમાં એક જ દીપક હોય અને તેના દ્વારા હજારો દીવાઓ પ્રગટાવીએ, તે જ રીતે દરેક જીવ માત્રમાં આત્મજ્યોતિ એક જ છે. એક જ સૂત્રમાં વિવિધ રંગોના મણી પરોવતા જુદા જુદા રંગની માળા દેખાય છે, પણ તેનું સૂત્ર એક જ છે તે યાદ રાખવું. તે જ રીતે પૃથ્વી ઉપર અનેક વિવિધતા જેવી જ્ઞાતિઓ છે, પરંતુ બધાનો ઈશ્વર એક જ છે. આથી મનુષ્યોમાં ભેદ ન માનવો. જો તમે એવું કહો કે હિન્દુઓ પથ્થરને દેવ સમજી પૂજે છે, તો અત્ર તત્ર સર્વત્ર વિશ્વાત્મા જ નિવાસ કરી રહ્યો છે. જે લોકો અલ્પબુદ્ધિવાળા છે તેઓ પ્રતિમાનું પૂજન કરે છે, અને જેઓ વિદ્વાન અને બુદ્ધિમાન છે તેઓ આત્મા રામની પૂજા કરે છે. જેમનું અંતઃકરણ સ્થિર નથી તેઓ મૂર્તિમાં નારાયણ છે તેમ બુદ્ધિ રાખી તેની પૂજા કરે છે. આવા લોકોની તમે નિંદા કરો અને તમારો મત પ્રસ્થાપિત કરવા તેમના પ્રત્યે દ્વેષભાવ રાખો તે યોગ્ય નથી. આ જ કારણથી જ્ઞાનીઓએ નિંદા સ્તુતિ ન કરવી. દરેકને પોતપોતાના મતમાં શ્રદ્ધા રાખવા અધિકાર છે. આ રીતે મુર્શિદોને સમજાવી મલેચ્છ રાજા અનેક પ્રકારનું પુણ્ય કરતો અને દેવ તથા દ્વિજો ઉપર વિશ્વાસ રાખતો. આ પ્રમાણે બીડ નગરમાં મલેચ્છ રાજા રાજ્ય કરતો હતો, જે પૂર્વજન્મમાં ધોબી હતો. સમય જતાં તેની જાંઘ ઉપર એક મોટો ફોલ્લો થયો. મલેચ્છ રાજાએ તે ફોલ્લાને ફોડવા માટે અનેક ઉપચારો કર્યા, પરંતુ ફોલ્લો મટ્યો નહીં. આ સમય દરમિયાન શ્રી ગુરુ ગાણગાપુરમાં હતા. તેઓ વિચારવા લાગ્યા કે મલેચ્છ રાજા અહીં ગાણગાપુરમાં આવશે તો બ્રાહ્મણોને અનેક કષ્ટ થશે. મલેચ્છ રાજા સાથે અનેક મલેચ્છ લોકો પણ ગાણગાપુરમાં આવશે, જેઓ એટલા સહિષ્ણુ નહીં હોય. બ્રાહ્મણોને બાધા ન થાય તે માટે હવે અમારે આ સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. પૃથ્વી ઉપર ચોમેર ખ્યાતિ ફેલાય છે અને તેનો લાભો લેવા યવનો પણ હવે ગાણગાપુરમાં આવશે. આથી હવે લૌકિક દ્રષ્ટિએ ગુપ્ત થવાનો સમય આવ્યો છે.
ઈશ્વર નામના સંવત્સરમાં સિંહ રાશિમાં જ્યારે ગુરુ ગ્રહનો પ્રવેશ થયો એવા સમયે ગોદાવરી નદીના તીરે આવેલા અનેક તીર્થોની યાત્રા કરવી એમ શાસ્ત્રોમાં કહ્યું છે. શ્રી ગુરુએ શિષ્યોને બોલાવીને કહ્યું કે યવન રાજા મને મળવા આવે છે, આથી તમારે બધાએ તૈયારી કરી ગોદાવરીની તીર્થયાત્રા કરવી. શ્રી ગુરુના વચનો સાંભળી શિષ્યો અંદરો અંદર ચિંતા કરવા લાગ્યા કે જો યવન રાજા ગાણગાપુરમાં આવશે તો શુંનું શું થશે. એક શિષ્ય બોલ્યો કે જે થશે તે નજરે જોઈશું, પરંતુ નૃસિંહ સરસ્વતી સ્વામી આપણા બધાનું રક્ષણ કરશે. આ પ્રમાણે નૃસિંહ સરસ્વતી સ્વામીની ખ્યાતિ ચારે દિશામાં ફેલાઈ. ત્યારે પૂર્વ સંસ્કાર અનુસાર યવન રાજાને ગાણગાપુર આવવાની ઈચ્છા થઈ. યવન રાજાને ફોલ્લાથી અપાર કષ્ટ ઉદ્ભવ્યું અને વિવિધ ઔષધોપચાર કરવા છતાં ફોલ્લાથી જરા પણ રાહત ન મળી. ફોલ્લાથી દુઃખી થયેલો રાજા વિચારવા લાગ્યો કે વૈદ હકીમોથી સાજા ન થવાયું તો હવે શું કરું. યવન રાજાએ વિપ્રોને બોલાવ્યા અને ફોલ્લાના નાશ માટે ઉપાય પૂછ્યો. વિપ્રોએ કહ્યું કે આના માટે ઉપાય તમને એકાંતમાં કહીશું. પૂર્વજન્મમાં કોઈ પાપ આચરાયું હોય તો બીજા જન્મે તે વ્યાધિ રૂપે પીડા આપે છે. તે પીડાને દૂર કરવા માટે તીર્થક્ષેત્રોમાં જઈ દાન ધર્મ કરવાથી વ્યાધિ નષ્ટ થાય છે, અથવા કોઈ સત્પુરુષના શરણે જવું અને તેની ભક્તિ કરવી. તેમની કૃપા દ્રષ્ટિથી પણ તેવા રોગનો નાશ થાય છે. સત્પુરુષની કૃપા દ્રષ્ટિથી કોટી જન્મોના પાપ નષ્ટ થાય છે. તો પછી ફોલ્લા જેવો રોગ દર્શન માત્રથી નષ્ટ થાય તેમાં શું આશ્ચર્ય. વિપ્રોના વચનો સાંભળી યવન રાજા તેમને નમન કરે છે અને વિનંતી સહ કહે છે કે તમે મને યવન ન કહેશો, હું વિપ્રોનો દાસ છું. પૂર્વજન્મમાં મેં શ્રેષ્ઠ સદ્ગુરુની સેવા કરી હશે, પરંતુ પાપ કર્મ પણ કર્યું હશે, જેના થકી હું યવન કુળમાં જન્મ્યો છું. યવનરાજ કહે છે કે આ વિષયનું એકાદ દ્રષ્ટાંત મને સંભળાવો અને કયા મહાપુરુષના દર્શન માત્રથી કોનો રોગ નષ્ટ થયો એ બધું સમજાવો. યવનરાજના વચનો સાંભળી વિપ્રોએ મનમાં વિચાર કર્યો કે યવન રાજ્યમાં જાહેર સ્થળે સંતનો મહિમા ન કહેવો, તેના માટે એકાંત સ્થળ જ જોઈએ. વિપ્રો વધુમાં કહે છે કે આપ મલેચ્છ કુળના રાજા છો. અમને વિપ્રોને જાહેરમાં માન આપવાથી તમારી મલેચ્છ જાતિના લોકો તમારી નિંદા કરશે, આથી અમે જાહેરમાં સંત મહિમા કહેતા નથી. વિપ્રોના વચનો સાંભળી મલેચ્છ રાજા વિનંતીના સ્વરમાં આજીજી કરતા કહે છે કે મને ધર્મમાં ભેદ દેખાતો નથી, તમે મારો ઉદ્ધાર કરો. યવનરાજના આવા પશ્ચાતાપયુક્ત વચનો સાંભળી બ્રાહ્મણો પીગળ્યા અને યવન રાજાને સંત મહિમા કહેવા તૈયાર થયા. વિપ્રો યવન રાજાને કહે છે કે રોગ નિવારણ માટે પાપ વિનાશી તીર્થક્ષેત્ર શ્રેષ્ઠ છે. ત્યાં તમે સહજ યાત્રા તરીકે પણ જઈ શકો છો. પાપ વિનાશી તીર્થ એકાંત સ્થળમાં આવેલું છે. ત્યાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવું અને તેનાથી તમારી મનોકામના પૂરી થશે. વિપ્રોના વચનો સાંભળી યવન રાજા સંતોષ પામ્યા અને તરત જ પાપ વિનાશી તીર્થ જવા નીકળ્યો. યવન રાજા લશ્કરી સૈનિકો અને સેવકોને રાજ્યમાં જ મૂકી એકલો પાપ વિનાશી તીર્થ સ્નાન કરવા ગયો. ત્યાં તેને એક યતિના દર્શન થયા. રાજાએ સંન્યાસીને જોઈને ભક્તિપૂર્વક વંદન કર્યા અને પોતાનો ફોલ્લો બતાવી તે મટાડવા માટે ઉપાય પૂછ્યો. મલેચ્છ રાજાની વિનંતીના જવાબમાં સંન્યાસીએ કહ્યું કે મહાન સંતના દર્શન થતાં જ તારો રોગ મટી જશે. આ વિષયનું પ્રાચીન કાળનું એક આખ્યાન તને વિસ્તારપૂર્વક કહી સંભળાવું છું, તેને ધ્યાનપૂર્વક સાંભળ. ઉજ્જૈન નગરીમાં એક દુરાચારી મનુષ્ય બ્રાહ્મણ કુળમાં જન્મીને અધર્મ આચરણ કરતો હતો. આ બ્રાહ્મણ મદોન્મત્ત થઈ અનેક સ્ત્રીઓ સાથે રમતો અને તેણે સ્નાન સંધ્યાનો ત્યાગ કર્યો હતો. આવો તે દુરાચારી બ્રાહ્મણ પિંગલા નામની વેશ્યાના ઘેર કાયમ રહેતો હતો. આ બ્રાહ્મણે સ્નાન સંધ્યાદી વિપ્રાચારનો સદંતર ત્યાગ કર્યો હતો. રાત દિવસ વેશ્યાગમન કરતો, ત્યાંનું અન્ન ભક્ષણ કરતો અને આ રીતે તેણે પોતાની અસ્મિતા ગુમાવી. દિવસો પસાર થતા તે બ્રાહ્મણ પિંગલા વેશ્યાને ઘેર જ હતો. તે સમયે ઋષભ નામના મહાયોગી વેશ્યાને ઘેર પધાર્યા. યોગી પુરુષને જોઈ બ્રાહ્મણ અને પિંગલાએ સાષ્ટાંગ નમન કર્યું. ઋષભ મહાયોગીને તેમણે ઉચ્ચ આસન પર બેસાડ્યા અને અર્ધ્ય પાદ્ય ઉપચાર કરીને
16 ઉપચારથી પૂજા કરી, અનેક સુગંધી પુષ્પમાળાથી તેમનું પૂજન કર્યું અને સુગંધી દ્રવ્યોથી વાતાવરણને સુગંધમય બનાવ્યું. બ્રાહ્મણ અને પિંગલાએ ઋષભ યોગીના પગ ધોઈ તે ચરણામૃતનું શ્રદ્ધાપૂર્વક પાન કર્યું અને યોગીરાજને તેમણે અનેક પકવાનો જમાડી તૃપ્ત કર્યા. ભોજન કરાવ્યા પછી તેમના હાથ ધોવડાવ્યા અને વિશ્રામ માટે એક સુંદર પલંગ આપ્યો. તે પલંગ ઉપર ઋષભ યોગીએ સ્થાન લીધું. પછી તાંબૂલ આપવામાં આવ્યું અને બંનેએ ભક્તિપૂર્વક પગ દબાવવા શરૂ કર્યા. થોડા જ સમયમાં ઋષભ યોગી નિદ્રાધીન થયા. બંને જણ પલંગની બાજુમાં વંદન કરીને 4 પ્રહર સુધી ઊભા રહ્યા. પ્રાતઃકાળમાં દિનકર પ્રગટ્યો. મહાયોગી જાગૃત થયા અને સંતોષપૂર્વક તેઓ વિદાય લઈ પોતાના સ્થાને જતા રહ્યા. આ પ્રમાણે તે વિપ્રે વેશ્યાના ઘરમાં થોડા દિવસો પસાર કર્યા અને યુવાની પછી તે વૃદ્ધ થયો. આગળ જતા બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને પિંગલા વેશ્યા પણ પંચત્વ પામી. પૂર્વ કર્મ અને ઋણાનુબંધ અનુસાર તેમનો જન્મ રાજકુળમાં થયો. દશાર્ણવ રાજ્યમાં વ્રજબાહુ અને રાણી સુમતીની કુખે તે બ્રાહ્મણનો જન્મ થયો. તે વ્રજબાહુની પત્રાણીની કુખે વિપ્રે જન્મ લીધો અને રાજાએ જન્મ પૂર્વનો પુંસવન મહોત્સવ ઉજવ્યો. રાજપુત્રનો જન્મ થતાં પટરાણી સાથે દ્વેષભાવ રાખનાર શોક્યના મનમાં ક્રોધ ઉપજ્યો અને પટરાણી સામે વેર વાળવા નિશ્ચય કર્યો. પટરાણીને શોક્યએ ખબર ન પડે તેમ સાપનું ઝેર આપ્યું. પ્રારબ્ધ વસાત રાણી મૃત્યુ ન પામી, પરંતુ આખા શરીરે ઝેર ફૂટી નીકળ્યું અને ચામડી ઉપર ચાઠા અને ઘા પડતા તેને મહા કષ્ટ થયું. આ પ્રમાણે સર્પવિષ અપાયા બાદ પટરાણી પ્રસૂત થઈ અને પ્રસૂતિ દરમિયાન પણ તેને ખૂબ જ કષ્ટ ભોગવવું પડ્યું. માતા તેમજ બાળકની ચામડી ઉપર ચાઠા અને ઘા કષ્ટપ્રદ નીવડ્યા. પટરાણી ફોલ્લાઓથી કષ્ટ પામી રાત દિવસ આક્રંદ કરતી હતી. સમગ્ર શરીર ઉપર ઝેર વ્યાપેલું હોવાથી રાણી રાત દિવસ દુઃખથી બરાડા પાડતી અને તેને દુઃખી જોઈને રાજા પણ અતિ દુઃખી થતો. રાજાએ દેશ પરદેશથી નિષ્ણાંત વૈદ્યોને બોલાવીને અપાર દ્રવ્ય ખર્ચીને ચિકિત્સા કરાવી, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. રાણી અને તેના બાળકના આખા શરીરે વ્રણ પડેલા હોવાથી તેઓ રાત દિવસ ઊંઘી શકતા નહીં અને શરીરમાં કીડાઓ ખદબદવા લાગ્યા. રાણી અને રાજપુત્રની દુઃખી પરિસ્થિતિ જોઈ રાજા મનમાં ખૂબ જ દુઃખી થતો અને તેની પણ નિંદ્રા ગાયબ થઈ ગઈ હતી. રાણી અને રાજપુત્ર અનેક શારીરિક કષ્ટો ભોગવતા હતા. તેઓ અન્ન પાણી પણ લઈ શકતા નહીં. આથી તેઓનું શરીર કૃશ થયું. રાજાએ એક દિવસ પોતાની નજરે રાણી અને રાજપુત્રનું દુઃખ જોયું અને તે જોઈને રાજા પણ મહા દુઃખી થયો. રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે અનેક ઔષધોપચાર કર્યા છતાં રાણી અને રાજપુત્ર સાજા થતા નથી, તો હવે શું કરવું? રાણી અને રાજપુત્રની જીવંત મળદા જેવી પરિસ્થિતિ જોઈ હવે સાજા થવાની કોઈ શક્યતા નથી એમ વિચારી હવે શું કરવું તેવી ચિંતા કરવા લાગ્યો. રાજપુત્રનો વ્રણયુક્ત શરીર જોઈને કંટાળો આવે છે. હવે આ સાજા નહીં થાય એવું મને લાગે છે. આમના વ્રણ જોઈને મારા શરીરમાં કાંટા ભોકાય છે. માતા પુત્ર બંને મહાદોષી હોવાથી કષ્ટ ભોગવે છે. આથી તેઓનો ત્યાગ કરવો જ યોગ્ય ગણાશે. જે લોકો પાપી હોય છે તેઓ જીવી અથવા મૃત્યુ પામે. પાપ કર્મનું ફળ તેમને છોડતું નથી, તે અવશ્ય ભોગવવું પડે છે. આ પ્રમાણે દીર્ઘ વિચાર કરીને રાજાએ સેવકને બોલાવ્યો અને કહ્યું કે રાણી અને રાજપુત્રને ઘી ચરણ્યમાં મૂકી આવો. જ્યાં મનુષ્યનો સંચાર ન હોય તેવા જંગલમાં આ માતા પુત્રને સત્વરે લઈ જા. આ પ્રમાણે રાજાએ સેવકને આજ્ઞા કરી અને સાથે રથ અને સારથી આપ્યા. તેમાં રાણી અને રાજપુત્રને બેસાડીને રાજસેવક જંગલમાં લઈ ગયો. રાણીના દાસ દાસી, માતા પિતા તેમજ બંધુવર્ગ આવો કઠોર નિર્ણય સાંભળી દુઃખથી શોક કરવા લાગ્યા. નગરના સ્ત્રી પુરુષો પણ રાજાનો કઠોર નિર્ણય સાંભળી દુઃખી થયા અને કહેવા લાગ્યા કે આ પાપી દુરાચારી રાજા પોતાની પત્ની અને પુત્રને જંગલમાં મોકલી કેવો અવિચાર કરે છે. રાણી અને રાજપુત્રને રથમાં બેસાડી સારથી તેમને નિર્જન અરણ્યમાં લઈ ગયો અને ત્યાં જ મૂકીને પાછો આવ્યો. રાજાનું દૂત જંગલમાંથી પાછું ફરીને ખબર આપે છે કે રાણી અને રાજપુત્રને અમે ઘોર અરણ્યમાં મૂકી આવ્યા છે. રાજસેવકની વાત સાંભળી રાજા મનમાં સંતોષ પામ્યો અને બીજી રાણીઓને તે વાતની જાણ કરી.
રાણી અને રાજપુત્ર જંગલમાં અથડાતા કૂટાતા રહ્યા. રાણી અને રાજપુત્ર શરીર પર ફોલ્લાને લીધે અનેક કષ્ટ ભોગવતા હતા. તેમાં અન્ન પાણી મળતા ન હતા અને ઘોર અરણ્યમાં વારંવાર ભયભીત થતા હતા. રાણી કોમલાંગી હોવા છતાં રોગથી જર્જર થઈ હતી. આથી ઘોર વનમાં જ્યાં અનેક સ્થળે કાંટાળા ઝાડો હતા ત્યાં ભાગ્યે જ ચાલી શકતી. બાળકને તેડીને પોતાના પૂર્વકર્મને યાદ કરી ભવિષ્યમાં શું કરી શકાય તેવો વિચાર કરતા કરતા ધીમે પગલે જતી હતી. તે ઘોર જંગલમાં વાઘ, વરુ, સિંહ, સાપ, અજગર, દીપડો અને હરણ ઠેક ઠેકાણે દોડતા હતા. રાણી મનમાં વિચારવા લાગી કે મને વાઘ ખાઈ કેમ નથી જતો? હું પાપીણી હોવાથી હવે બચીને પણ શું કામ છે? આ સંસારમાં મારે હવે નથી જ રહેવું. આ પ્રમાણે નિશાસા નાખીને જંગલમાં જતા ઠેર ઠેર ગબડી પડતી હતી. છતાં પુત્રને સંભાળીને તેના જીવનને બચાવવા વનમાં આગળ વધી. પાણી વગર તેનું ગળું સુકાવા લાગ્યું. શરીર પરના ઘા તેને પીડા આપતા હતા. વાઘ અને સિંહને જોઈને તે વારંવાર ભયભીત થતી હતી. રાણી ઠેર ઠેર વેટાળ, બ્રહ્મરાક્ષસ, ભૂત, પ્રેતને જોઈને ચમકતી. તેમાં શિયાળ અને રીંછ જોઈને પણ ભયભીત થતી. તેના વાળ છૂટા હતા અને પગમાં પગરખા ન હતા. તેવા ગીચ જંગલમાં રાણી અથડાતી કૂટાતી આગળ વધતી હતી. તેવા સમયે તેણે નજીકમાં ઢોરોને ચરતા જોયા. ભરવાડ પણ નજીક જ હતો. તેની પાસે જઈને રાણીએ વિનંતી કરી અને રાજપુત્ર માટે પાણી માંગ્યું. ભરવાડ તેને કહે છે કે તું ગામમાં જા, ત્યાં અનેક ઘરો છે, ત્યાં તને અન્ન પાણી મળશે. આમ કહીને ભરવાડે રાણીને રસ્તો બતાવ્યો. રાણી પણ ધીમે ધીમે ગામ તરફ ગઈ. તે નગરમાં નર નારી સુખી અને આનંદી દેખાયા. આથી રાણીએ ત્યાંની સ્ત્રીઓને પૂછ્યું કે આ નગરનો રાજા કોણ છે, જેની પ્રજા સુખી, સંતોષી અને સમાધાની જણાય છે. નગરની નારીઓએ રાણીને કહ્યું કે એક શ્રીમંત વણિક આ નગરનો રાજા છે. આ નગરના રાજાનું નામ પદ્માકર છે, જે પુણ્યશાળી હોય. હે રાણી, તારું રક્ષણ પણ કરશે અને પોષણ પણ કરશે. તે જ સમય દરમિયાન વેશ્યરાજના ઘરની દાસીઓ ત્યાં આવી. દાસીઓએ રાણીને વૃત્તાંત પૂછ્યો અને વેશ્યના ઘરમાં લઈ ગઈ. સ્વામીને રાણીનો અથથી ઇતિ વૃત્તાંત કહ્યો. વેશ્ય રૂપે રાણીની હાલત જોઈ તેના મનમાં કરુણા ઉપજી અને તેના ઉપર કૃપા કરી પોતાના વાડામાં લઈ ગયો. તેને રહેવા માટે ઘર આપ્યું. રાણીનું વૃત્તાંત પૂછીને વણિક રૂપે તેને અન્ન વસ્ત્ર આપ્યા અને તેના રક્ષણની જવાબદારી પણ સ્વીકારી. આ પ્રમાણે રાણી તે પદ્માકર નામના વૈશ્ય રૂપના ઘેર રહેવા લાગી. ત્યાં પણ ફોલ્લાઓના લીધે તે અનેક પ્રકારની કષ્ટપ્રદ પીડાઓ ભોગવતી હતી અને સર્પ ઝેરના લીધે બંને પ્રાણાંતક વેદના ભોગવતા હતા. થોડાક દિવસોમાં રાજપુત્રનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આથી જેના આધારે રાણી જીવવા માંગતી હતી તેના દેહાંતથી દુઃખી થઈ તે મોટેથી રોકકકડ કરવા લાગી. દુઃખ અને આઘાતથી રાણીને મૂર્છા આવી અને જ્યારે ભાનમાં આવી ત્યારે પૂર્વ વૈભવને યાદ કરી ખૂબ જ શોક કરવા લાગી. વણિક સ્ત્રીઓ રાણીને અનેક રીતે સમજાવવા લાગી. તેમ છતાં રાણીનો શોક ઓછો ન થયો. અનેક પ્રકારે દુઃખી થઈને રાણી પ્રલાપ કરતી કહે છે કે હે રાજકુમાર, તે રાજકુળમાં જન્મ લીધો છે અને મને આનંદ આપનાર પૂર્ણ ચંદ્ર છે. હવે મને છોડીને તું ક્યાં ગયો? શું આ તારું કાર્ય યોગ્ય છે? હે મારા પ્રાણપ્રિય, તું મારું ભવિષ્યમાં રક્ષણ કરીશ એવો મને વિશ્વાસ હતો. તારા માટે મેં મારા માતા પિતા બંધુજનોનો ત્યાગ કરી તારી સાથે આવી. હવે તું મને અનાથ કરીને મારો ત્યાગ કરીને જાય છે તો ભવિષ્યમાં મારું રક્ષણ કોણ કરશે? હું પણ પ્રાણ ત્યાગ કરીશ. આ પ્રમાણે રાજપત્ની રાજપુત્રના મૃત્યુના લીધે ખૂબ જ દુઃખ ભોગવતી હતી અને તે દુઃખ જોઈને નગરજનો પણ શોકાતુર થયા. પૃથ્વી ઉપરના બધા જ દુઃખોમાં પુત્ર શોકરૂપી અગ્નિ માતા પિતાને અત્યંત પીડા આપીને ભસ્મ કરે છે. આ પ્રમાણે દુઃખથી શોક કરતી રાણીના પૂર્વજન્મનો ઉપકાર યાદ કરી મહાજ્ઞાની ઋષભ યોગી ત્યાં ત્વરિત આવ્યા. યોગીરાજને જોઈને વણિક રૂપે ઋષિને વંદન કર્યા અને અર્ધપાદ્ય આપીને વિવિધ ઉપચારોથી પૂજા કરી. તે સમયે શોકયુક્ત રુદનનો અવાજ સાંભળી ઋષભ યોગીએ વણિક રૂપને પૂછ્યું કે આ કોણ શોક કરે છે? વણિક રૂપે રાણી અને રાજપુત્રની સવિસ્તર વાત યોગીશ્વરને સંભળાવી. મહાયોગીને દયા આવી અને તે રાણીની નજીક ગયા. યોગી રાણીને સમજાવતા કહે છે કે મૂર્છાથી દુઃખ કેમ કરે છે? આ પૃથ્વી ઉપર જન્મીને કોણ નથી મર્યો તે મને કહે.
નદીમાં જે રીતે પરપોટો દેખાય અને તરત નષ્ટ થાય છે, તે જ રીતે મનુષ્ય શરીર નાશવંત અને ક્ષણભંગુર છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ આ પંચ મહાભૂતોથી શરીર બંધાય છે. શરીરમાંથી પાંચે મહાભૂતો પોતપોતાના મૂળ સ્થાનમાં જાય છે ત્યારે શરીર પહેલા જેવું રહેતું નથી. આ વાત જાણ્યા છતાં મૃત્યુ માટે શું કામ દુઃખ કરે છે? વીર્યમાંથી ઉત્પન્ન થઈ 5 ભૂતો વડે શરીર આકાર ધારણ કરે છે. તેને મહાકાલ વાસનાના માધ્યમથી આકર્ષે છે. માયાના પ્રભાવથી મોહ ઉત્પન્ન થાય છે અને શરીર ગુણાત્મક એટલે કે સત્વ, રજ અને તમો ગુણથી વ્યાપ્ત બને છે. 3 ગુણોના પ્રભાવ પ્રમાણે સાત્વિક ગુણવાળો મનુષ્ય દેવ કહેવાય છે. રજો ગુણવાળો મનુષ્ય મનુષ્ય કહેવાય છે. જેનામાં તમો ગુણ વધુ હોય તો તે રાક્ષસ કહેવાય છે. જેવો ગુણ હોય તે પ્રમાણે પિંડ જન્મે છે, પણ કદી તેનામાં સ્થિરતા હોતી નથી. આ સંસારમાં મનુષ્ય તેણે કરેલા કર્મ અને ગુણ અનુસાર ફળો ભોગવે છે. પૂર્વજન્મમાં જે પ્રમાણે કર્મો કર્યા હોય તે પ્રમાણે તે સુખ દુઃખ ભોગવે છે. કરોડો વર્ષનું આયુષ્ય ધરાવનાર દેવતાઓ પણ અમર નથી, તો મનુષ્યનું તો શું ગજું? આ જ કારણથી જ્ઞાનીઓ જન્મ પ્રસંગે સુખ નથી માનતા અને મૃત્યુ પ્રસંગે દુઃખ પણ નથી કરતા, કારણ કે તેઓ જાણે છે કે શરીર ક્ષણભંગુર છે. જ્યારે ગર્ભ બંધાય છે ત્યારે જ તેના નાશની ઘડી નક્કી થયેલી હોય છે. કેટલાક યુવાનીમાં મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક વૃદ્ધાવસ્થામાં મરણને શરણ થાય છે. જે પ્રમાણે સંચિત કર્મ હોય તે જ પ્રમાણે જીવનમાં પ્રસંગો બને છે, પરંતુ મોહથી પિતા કે પુત્ર બંધાય છે. મનુષ્યના લલાટમાં બ્રહ્માજીએ જે પ્રમાણે લખ્યું હોય તે કાળ અને કર્મનું ઉલ્લંઘન કરવા કોઈ પણ શક્તિમાન નથી. ઋષભ યોગી રાણીને સમજાવતા કહે છે કે હે માતા, એવા ક્ષણભંગુર શરીર માટે તું શા માટે દુઃખ કરે છે? તારું પૂર્વ સુકૃત શું છે તે તું જાણે છે? જો જાણતી હોય તો મને કહે. તું ગત જન્મમાં કોની સ્ત્રી હતી અથવા કોની માતા થઈ, કયા પુત્રની, એ મને કહે. મેં કહેલા ઉપદેશનો વિચાર કરીને વ્યર્થ દુઃખ ન કરીશ. જો તું સારું ઈચ્છતી હોઈશ તો તું શંકર ભગવાનના શરણે જા. ઋષભ યોગીના પ્રશ્નના જવાબમાં રાણી વિનંતી સાથે કહે છે કે હું રાણી તરીકે ભ્રષ્ટ થઈ આટલું બધું દુઃખ ભોગવતી આવી છું. હું માતા, પિતા, બંધુ વર્ગનો ત્યાગ કરી આ જંગલમાં પુત્ર સાથે આવી. પુત્ર મને પ્રાણથીય વાલો હતો અને ભવિષ્યમાં મારું રક્ષણ કરશે તેવી શ્રદ્ધા હતી. તેવા પ્રાણપ્રિય રાજપુત્રની આવી ગતિ જોઈ હવે મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી. મારું મૃત્યુ થાય તો સારું, એમ કહીને રાણી ઋષભ યોગી વર્યના ચરણે પડી. રાણીની આવી દુઃખી પરિસ્થિતિ જોઈ યોગી શ્રેષ્ઠના મનમાં કરુણા ઉપજી અને પૂર્વ ઉપકારને યાદ કરી રાણી ઉપર ત્વરિત પ્રસન્ન થયા. ઋષભ યોગીએ ભસ્મ કાઢી રાજપુત્રના કપાળે ભસ્મ લેપન કર્યું અને તેના મુખમાં પણ થોડી ભસ્મ નાખતા તેનો પ્રાણ શરીરમાં પાછો આવ્યો. રાજપુત્ર તરત જ બેઠો થયો. તેનું સમગ્ર શરીર કંચન જેવું નિરોગી થયું. માતા અને રાજપુત્ર બંનેના ઘા કે ફોલ્લા તરત જ અદૃશ્ય થયા. રાણીને ખૂબ જ આનંદ થયો અને તેણે પુત્ર સહિત ઋષભ યોગીરાજને દંડવત પ્રણામ કર્યા. યોગીરાજે વધુ ભસ્મ પ્રોક્ષણ કર્યું. ભસ્મ પ્રોક્ષણ થતાં જ રાણી અને રાજપુત્રના શરીર સૂર્ય જેવા દેદીપ્યમાન થયા. ઋષભ યોગી વર્યે પ્રસન્ન થઈ બંનેને વરદાન આપતા કહ્યું કે તમે ક્યારેય ઘરડા નહીં થાઓ અને હંમેશને માટે યુવાન રહેશો. તારો પુત્ર ભદ્રાયુ તેના પિતા કરતાં પણ વધારે વર્ષ સુધી રાજ્ય કરશે અને તેની કીર્તિ ચોમેર ફેલાશે. આ રીતે ઋષભ યોગી રાણી ઉપર પ્રસન્ન થઈને જતા રહ્યા. હે યવન રાજા, સત્પુરુષના સહવાસથી આવું સુંદર ફળ તેમણે પ્રાપ્ત કર્યું, એમ નૃસિંહ સરસ્વતી યતિ સ્વરૂપે યવન રાજાને કહે છે. હે નૃપ, હવે તું ચિંતા ના કરીશ, દ્રઢ નિષ્ઠા રાખજે. સંત પુરુષની સેવા કરવાથી તારો રોગ જતો રહેશે. યતિના વચનો સાંભળી મલેચ્છ રાજાએ વંદન કર્યા અને વિનયી સ્વરે તેવા સત્પુરુષ ક્યાં મળશે તે જણાવવા વિનંતી કરી. હે યતીશ્વર, મને તે સ્થળ કહો, હું ત્વરિત જ ત્યાં જઈશ અને તે સંતના ચરણ કમળના દર્શન કરવાથી મારો રોગ અવશ્ય નિર્મૂળ થશે. યવન રાજાના વચન સાંભળી યતિરાજે કહ્યું કે તેવા પરમ પુરુષ ભીમા નદીના તીરે ગાણગાપુરમાં બિરાજે છે. ગાણગાપુર જઈને તે સંત પુરુષના
દર્શન માત્રથી તું સાજો થઈ જઈશ. યતિના વચન સાંભળી મલેચ્છ રાજા તરત જ ગાણગાપુર જવા નીકળ્યા. મલેચ્છ રાજા દ્રઢ નિશ્ચય કરી શ્રી ગુરુના દર્શન માટે દળમજલ કરતા ગાણગાપુર જવા નીકળ્યા. ગાણગાપુર ગામમાં આવીને મલેચ્છ રાજા નગરજનોને પૂછે છે કે અહીંયા એક શ્રેષ્ઠ સંન્યાસી રહે છે, તેઓ ક્યાં બિરાજમાન છે? મલેચ્છ રાજાની વાત સાંભળી ગાણગાપુરના ગ્રામજનો ભયભીત થયા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું થશે. ગ્રામજનોએ જ્યારે કોઈ જવાબ ન આપ્યો ત્યારે યવનરાજ ગુસ્સે થઈને કહે છે કે હું માત્ર તેમના દર્શન માટે આવ્યો છું, તેઓ ક્યાં છે? યવનરાજ શ્રી ગુરુના દર્શન માટે આવેલા હોવાનું જાણી ગ્રામજનોએ તેમને કહ્યું કે શ્રી ગુરુ અમરજા સંગમ ઉપર મધ્યાહન અનુષ્ઠાન માટે ગયા છે, તે કરીને આવતા જ હશે. ગ્રામજનોની વાત સાંભળી બીજા બધા રસાલાને ત્યાં જ મૂકી પોતે પાલખીમાં બેસી સંગમ જવા નીકળ્યો. યવન રાજાએ દૂરથી શ્રી ગુરુને જોયા એટલે તરત જ તે પાલખીમાંથી નીચે ઉતર્યો અને પગપાળા ચાલીને શ્રી ગુરુ નજીક જઈ નમન કરી ઊભો રહ્યો. શ્રી ગુરુ રાજાને ઉદ્દેશીને કહે છે, અરે ધોબી, અત્યાર સુધી તું ક્યાં હતો? મને મળવા આવવામાં ઘણા દિવસો થઈ ગયા. નૃસિંહ સરસ્વતીના વચનો સાંભળી મલેચ્છ રાજાને પૂર્વજન્મ યાદ આવ્યો અને ગળગળા થઈને તેણે શ્રી ગુરુને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. મલેચ્છ રાજા આદ્ર અંતઃકરણ સાથે પાદુકા ઉપર આળોટવા લાગ્યો અને તેના રોમાંચ ઊભા થયા અને આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. પૂર્વજન્મને યાદ કરી યવન રાજા શ્રી ગુરુનું સાનિધ્ય લાંબા સમય સુધી ન મળવાથી દુઃખી થઈ રુદન કરવા લાગ્યો. તે બંને હાથ જોડી શ્રી ગુરુની સ્તુતિ કરવા લાગ્યો. અમારી ઉપેક્ષા શા માટે કરો છો? તમારા ચરણોથી દૂર હું અનાથ બની ગયો છું. હે સદ્ગુરુ, તમે મને અજ્ઞાન રૂપી સાગરમાં ઢકેલી દીધો છે, કાં તો કૂવામાં ફેંકી દીધો છે. હું મતથી ઉન્મત્ત બન્યો અને તારા ચરણોને ભૂલી ગયો. આ સંસાર સાગરની માયાજાળમાં હું ફસાઈ ગયો છું અને શ્રી ચરણોની સેવા ન કરવાને લીધે દિવાંધ બન્યો છું. જ્યાં સુધી તું નજીક હતો પણ મતિહીન હોવાના લીધે તને ઓળખી ન શક્યો. અજ્ઞાનના અંધકારને લીધે તારા ચરણોનું મને વિસ્મરણ થયું. હે સદ્ગુરુ, તું ભક્તોની કદી પણ ઉપેક્ષા કરતો નથી, આમ મારો દ્રઢ વિશ્વાસ છે. તો પછી મને અજ્ઞાન સાગરમાં કેમ ઢકેલ્યો? હવે તું મારો ઉદ્ધાર કર, તેના માટે જ હું તારી પાસે આવ્યો છું અને હવે તારા ચરણની રજ થઈને રહીશ. હવે મને ફરી જન્મ ન મળે. આ પ્રમાણે અનેક પ્રકારે યવન રાજાએ શ્રી ગુરુની સ્તુતિ કરી, જેના જવાબમાં શ્રી ગુરુએ વરદાન આપતા કહ્યું કે તારી ઈચ્છા પૂરી થશે. યવન રાજાએ શ્રી ગુરુને ફોલ્લાની વ્યથા જણાવી અને કૃપા દ્રષ્ટિથી જોવા વિનંતી કરી. યવનરાજના વચન સાંભળી શ્રી ગુરુએ હાસ્ય કરી કહ્યું, મને તો ફોલ્લો દેખાતો નથી, ક્યાં છે? મને બતાવ. યવન રાજા ફોલ્લાને જોવા લાગ્યો તો તેના શરીરના કોઈ પણ અંગ ઉપર ફોલ્લો ન હતો. આમ શરીર નિરોગી થયેલું જોઈ શ્રી ગુરુના ચરણે માથું મૂક્યું. યવનરાજ શ્રી ગુરુને કહે છે કે હે સ્વામી, આ જન્મમાં હું રાજા થયો અને 8 ઐશ્વર્ય ભોગવ્યા. રાજકુળમાં જન્મ લઈ પુત્ર પૌત્રોને પણ નજરે જોયા. હવે મને પૂર્ણ સંતોષ છે. હવે ફક્ત એક જ ઈચ્છા બાકી રહે છે કે મારું ઐશ્વર્ય આપ પ્રત્યક્ષ જુઓ. હે શ્રી ગુરુ, લોકો તને ભક્તવત્સલ કહે છે, તો મારી આટલી ઈચ્છા તું સ્વીકાર. ત્યારબાદ આ સંસારમાંથી હું વિમુખ થઈ તારા ચરણે લીન થઈશ. શ્રી ગુરુ યવનરાજને કહે છે કે અમારો પંથ ન્યારો છે, અમે તપસ્વી સંન્યાસી છીએ. તારા નગરમાં જો આવીએ તો ત્યાં મોટા મોટા પાપ આચરાય છે. નગરમાં નિત્ય ગો હત્યા થતી હશે. તમારું રાજ્ય યવન રાજ્ય છે, જ્યાં જીવ હિંસા ડગલે ને પગલે થતી હોય છે, તે ન થવી જોઈએ. યવન રાજાએ શ્રી ગુરુએ કહેલી બધી વાતોનો સ્વીકાર કર્યો અને શ્રી ગુરુના ચરણે પડ્યો અને કહે છે કે હું પૂર્વજન્મનો તમારો સેવક ધોબી છું. તમારા વરદાનના લીધે જ મેં રાજ્ય સુખ ભોગવ્યું છે. અનેક સુખો ભોગવતા હોવા છતાં મલેચ્છ જાતિમાં જન્મ લીધો તે એક મોટી ખોટ છે. હે સદ્ગુરુ, તારા દર્શન થતાં જ મારું અંતઃકરણ સંતુષ્ટ થયું છે. હવે મારા પુત્ર પૌત્ર ઉપર તમારી અમી દ્રષ્ટિ નાખો એટલી જ એક વિનંતી છે. તે પછી હું તમારી સેવામાં કાયમ રહીશ. આ પ્રમાણે અનેક રીતે વિનવણી કરી યવનરાજ વારંવાર શ્રી ગુરુના ચરણે પડ્યો અને આદ્ર ચિત્તે વિનંતી કરતો. શ્રી ગુરુ મનમાં વિચારવા લાગ્યા કે હવે પ્રબળ કળિયુગ તેના લક્ષણો બતાવશે. આગળ જે થવાનું હોય તે થાય.
હવે અવતારની સમાપ્તિ કરી ગુપ્ત થવું જ યોગ્ય ગણાય છે. હવે ગૌતમી ગંગાના તટે સિંહસ્થનો મોટો મેળો ભરાય છે, તે માટે હવે અહીંથી ગુપ્ત થવું એમ શ્રી ગુરુએ નિશ્ચય કર્યો. યવનરાજે પોતાની પાલખીમાં શ્રી ગુરુને આદર સાથે બેસાડ્યા. યવનરાજાએ શ્રદ્ધાપૂર્વક શ્રી ગુરુની પાદુકાઓ પોતાના હાથમાં લીધી અને પોતે પગપાળા ચાલવા લાગ્યો. શ્રી ગુરુએ યવનરાજને કહ્યું કે તું અશ્વારોહણ કર, નહીં તો રાજા તરીકે લોકો તારી નિંદા કરશે. લોકો તને રાષ્ટ્રાધિપતિ કહે છે. તારો જન્મ મલેચ્છ કુળમાં થયેલ છે, આથી બ્રાહ્મણની સેવા કરતા જોઈ તારી મસ્કરી કરશે અને દોષી ગણશે. યવનરાજ પૂર્વ જન્મને સ્મરીને કહે છે કે હું વળી ક્યાંનો રાજા, હું તો તમારો ગત જન્મનો ભક્ત ધોબી છું. તમારી કૃપા દ્રષ્ટિ થકી જ લોખંડનું સુવર્ણમાં પરિવર્તન થયું છે. પ્રજાજનો માટે ભલે હું રાજા કહેવડાવું, પરંતુ તમારો તો હું એક રજક ભક્ત જ છું. તે જ સમય દરમિયાન તેની ચતુરંગી સેના તેને શોધતા શોધતા ત્યાં આવી, જેમાં અશ્વદળ, પાયદળ, હસ્તીદળ અને રથો સહિત સૈનિકો હતા. અનેક મદમસ્ત હાથીઓ અને હણહણાતી કરતા અશ્વો તેજ ગતિથી જતા હતા. યવનરાજે સમગ્ર સૈન્ય દળ શ્રી ગુરુને બતાવ્યું અને તેમની કૃપાથી ભોગવેલું ઐશ્વર્ય બતાવતા તેને અતિ આનંદ થયો. શ્રી ગુરુએ યવનરાજને અશ્વ પર સવારી કરવા આજ્ઞા કરી, કારણ કે તેમને ઘણે દૂર જવું હતું. શ્રી ગુરુએ કહ્યું કે મારી આજ્ઞાનો ભંગ ન કર. શ્રી ગુરુના વચનો સાંભળી યવનરાજા અશ્વ પર આરૂઢ થયો. શ્રી ગુરુ યવનરાજને કહે છે કે તારી ભક્તિ જોઈને મને સંતોષ થયો છે. અમારો સંન્યસ્ત ધર્મ હોવાથી નિત્ય અનુષ્ઠાનરત રહેવું પડે છે, જે તારી સાથે શક્ય નથી. માટે અમે આગળ આગળ જઈએ છીએ, તું પાછળ પાછળ આવ. પાપ વિનાશી તીર્થમાં આપણી મુલાકાત થશે. એમ કહીને શ્રી ગુરુ ક્ષણાર્થમાં અદ્રશ્ય થયા. શ્રી ગુરુ શિષ્યો સહિત ગુપ્ત થયા અને મનોવેગથી રસ્તો કાપીને બીડર પહોંચ્યા. બીડર પાસેના પાપ વિનાશી તીર્થમાં શ્રી ગુરુ શિષ્યો સહિત પ્રગટ થયા અને તેઓ ત્યાં જ અનુષ્ઠાનરત રહ્યા, જ્યાં તેમને બીજા અનેક લોકો મળવા આવ્યા. સાયમદેવ સાખરેનો પુત્ર નાગનાથ શ્રી ગુરુના દર્શન માટે આવ્યો અને વિવિધ રૂપે પૂજા કરી તેણે સમારાધનાનો પ્રારંભ કર્યો. નાગનાથે શ્રી ગુરુને પોતાના ઘેર લઈ જઈ 1000 ટીવેટોથી આરતી ઉતારી અને બ્રહ્મ ભોજન સહિત સમારંભ ઉજવ્યો. એટલામાં સંધ્યાનો સમય થયો. શ્રી ગુરુએ નાગનાથને કહ્યું કે યવન રાજાને મેં પાપ વિનાશી તીર્થમાં મળવાનું વચન આપ્યું છે. આથી અમારે પાપ વિનાશી તીર્થ જવું છે. જો હું અહીંયા રહું તો મલેચ્છુ મારા દર્શનાર્થે અહીં આવશે અને વિપ્રોની કનડગત થશે. આ પ્રમાણે નાગનાથને કહીને શ્રી ગુરુ પાપ વિનાશી તીર્થ ગયા અને સુભાસન ઉપર અનુષ્ઠાનરત થયા. તે સમય દરમિયાન યવન રાજાએ શ્રી ગુરુને શિષ્યો સહિત અદ્રશ્ય થયેલા જોયા એટલે ચિંતાતુર થયો. રાજા સ્વગત બોલે છે કે હાય હાય, શ્રી ગુરુએ મારી કેમ ઉપેક્ષા કરી? શું મારી કોઈ મોટી ભૂલ થઈ જેથી શ્રી ગુરુએ મારો ત્યાગ કર્યો? એટલામાં તેને યાદ આવ્યું કે શ્રી ગુરુએ પાપ વિનાશી તીર્થમાં મળવાનું વચન આપ્યું છે. શ્રી ગુરુનો મહિમા કોઈ જાણી શક્યું નથી. આ તો મારું પ્રારબ્ધ સારું કે શ્રી ગુરુના ચરણ કમળના દર્શન થયા. મને જાંઘ ઉપર મોટો ફોલ્લો થયો હતો અને તેના નિવારણ માટે શ્રી ગુરુ પાસે આવ્યો હતો. મારું કાંઈક પુણ્ય હશે, આથી શ્રી ગુરુના મને દર્શન થયા. શ્રી ગુરુ ચોક્કસ આગળ નીકળી ગયા હોવા જોઈએ. શ્રી ગુરુના ફરીથી દર્શન કરવા માટે તે અશ્વ ઉપર આરૂઢ થયો. 44 કોસનું અંતર યવન રાજાએ એક દિવસમાં પાર કરી પાપ વિનાશી તીર્થમાં આવીને શ્રી ગુરુના દર્શન કર્યા. યવનરાજ મનમાં વિસ્મય કરવા લાગ્યો કે શ્રી ગુરુ કોઈ પણ વાહન વગર આટલી દૂર તેનાથી પહેલા આવી પહોંચ્યા છે. મલેચ્છ રાજા શ્રી ગુરુના ચરણે પડી વિનંતી કરે છે કે મારા રાજમહેલમાં કૃપા કરી પધારો. યવન રાજાએ સમગ્ર નગરને શણગાર્યું. મોતીઓ અને પ્રવાલની માળાઓથી નગરને સુશોભિત કર્યું. ઠેક ઠેકાણે ધજાઓ ફરકવા લાગી. રાજાએ શ્રી ગુરુને પાલખીમાં બિરાજમાન કરી શોભાયાત્રા કાઢી, જેમાં રાજા સ્વયં પગપાળા ચાલતો હતો. શ્રી ગુરુ ઉપર નવરત્નો ઓવારવામાં આવ્યા અને અસંખ્ય લોકો શ્રી ગુરુની આરતી ઉતારવા આવ્યા. આવા દબદબાપૂર્વક મહોત્સવમાં યવનરાજ શ્રી ગુરુને રાજમહેલમાં લઈ ગયો. આથી અનેક નાગરિકો આશ્ચર્યચકિત થયા. મલેચ્છ લોકો તેની નિંદા કરતા કહેવા લાગ્યા કે યવન થઈને વિપ્ર પૂજા કરવી એ સૌથી મોટો અનાચાર છે. આ રાજાએ પોતાના ધર્મનો ત્યાગ કર્યો છે.
જેનું મોઢું આપણા ધર્મ પ્રમાણે જોવું ન જોઈએ, તેની આ રાજા હર્ષપૂર્વક સેવા કરે છે. વિપ્રોએ યવનરાજની બ્રાહ્મણ ભક્તિ જોઈ તેઓ મનમાં અતિ હરખાયા અને બ્રાહ્મણોનું સન્માન થતાં આ રાજ્યની પ્રગતિ ચોક્કસ થશે એમ કહેવા લાગ્યા. વધુમાં બ્રાહ્મણો કહેવા લાગ્યા કે આવો જ્ઞાની રાજા હોય અને બ્રાહ્મણોનો દ્વેષ ન થતો હોય તો આ રાજા પુણ્યશાળી કહેવાય. નગરજનો અતિ ઉલ્લાસમાં શ્રી ગુરુના દર્શન માટે આવ્યા. યવનરાજ પગપાળા ચાલતો હતો. તે જોઈ લોકો આશ્ચર્યચકિત થયા. કોઈ કહે છે કે આ યવનરાજ તો દેવ પુરુષ જેવો છે. આ કલયુગમાં આવો સહિષ્ણુ રાજા જોવો એ એક મહદ આશ્ચર્ય છે. શોભાયાત્રામાં વિવિધ વાજિંત્રોનો નિદાદ સંભળાતો હતો. બંદીજનો યશોગીત ગાતા હતા. આવી આનંદ ઉલ્લાસની ક્ષણોમાં રાજા સહિત શ્રી ગુરુની શોભાયાત્રા આગળ વધી. રાજાએ અનેક કિંમતી વસ્ત્રો તેમજ દ્રવ્ય શ્રી ગુરુને ઓવારીને નાખ્યું, જેને લઈને અનેક ગરીબો આનંદથી હરખાયા. આ પ્રમાણે યવનરાજ અને શ્રી ગુરુની શોભાયાત્રા રાજમહેલના પ્રવેશ દ્વાર સુધી આવી પહોંચી. અંદર જતા પગ પાથરવામાં આવ્યા. અનેક પ્રકારના નોબત નગારા, પેટી જેવા વાજિંત્રોના મધુર અવાજમાં શોભાયાત્રા રાજમહેલમાં આવી પહોંચી. સમગ્ર રાજમહેલને વિવિધ રીતે શણગારવામાં આવ્યો હતો અને એક મોટા સિંહાસન ઉપર શ્રી ગુરુને બિરાજમાન કરવામાં આવ્યા. શ્રી ગુરુએ સમસ્ત લોકોને બહાર રાખી ફક્ત 4 શિષ્યોને લઈ રાજમહેલમાં પ્રવેશ કર્યો. યવન રાજાના અંતઃપુરની સમસ્ત સ્ત્રીઓ, પુત્ર પૌત્ર સહિત બધાને રાજાએ શ્રી ગુરુના દર્શન કરાવ્યા અને બધાએ શ્રી ગુરુને સાષ્ટાંગ દંડવત કર્યા. રાજા શ્રી ગુરુને વિનવે છે કે અમારા સેવકો અને આશ્રિતો ઉપર આપની કૃપા દ્રષ્ટિ રહે એમ કહી શ્રી ગુરુના ચરણે પડ્યો. શ્રી ગુરુને યવનરાજના વિવેકપૂર્ણ વ્યવહારથી સંતોષ થયો અને તેમણે રાજકુળ વિશે ક્ષેમ કુશળ પૂછીને તે સર્વને આશીર્વાદ આપ્યા. શ્રી ગુરુ યવનરાજને પૂછે છે કે આટલો વૈભવ ભોગવીને સંતોષ થયો કે હજુ વધુ આપું? સવિસ્તર કહે. યવનરાજ પશ્ચાતાપના સ્વરમાં શ્રી ગુરુને કહે છે કે આ વૈભવ ભોગવવા માટે આપના ચરણ કમળથી હું દૂર રહ્યો. મન ધરાઈને મેં રાજ્ય કર્યું છે. હવે આપના ચરણોની સેવા આપો. મલ્લેચ્છ રાજાના વચનો સાંભળી શ્રી ગુરુએ તેને મળવા માટે શ્રી શૈલ પર્વત ઉપર બોલાવ્યો. વધુમાં કહ્યું કે રાજ્ય પુત્રને સોંપી મળવા માટે આવજે. શ્રી ગુરુએ રાજાને આ પ્રમાણે આજ્ઞા કરી ત્યાંથી પ્રસ્થાન કર્યું. યવનરાજ વારંવાર વિનંતી કરવા લાગ્યો કે શ્રી ગુરુનું સ્મરણ મને અખંડ રહે. કૃપાળુ ગુરુનાથે રાજાને વરદાન આપતા કહ્યું કે તને દિવ્ય જ્ઞાન થશે અને આમ કહીને તેઓ ગોદાવરીની યાત્રાએ જવા નીકળ્યા. ગોદાવરીમાં સ્નાન કરી શ્રી ગુરુ ગાણગાપુર આવેલા જાણી સમસ્ત શિષ્યોને આનંદ થયો અને બધા જ શ્રી ગુરુના દર્શન કરવા દોડ્યા. અનેક લોકો આરતી સહિત આવ્યા અને વારંવાર વંદન કરવા લાગ્યા. શ્રી ગુરુએ સર્વ શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે હવે મારી ખ્યાતિ ચોમેર ફેલાય છે. આથી હવે મારે ગુપ્ત થવું જોઈએ. યાત્રાના નિમિત્તથી અમે શ્રી શૈલ પર્વત ઉપર જઈ રહ્યા છીએ, પરંતુ ગુપ્ત રૂપથી કાયમ ગાણગાપુરમાં રહીશું. ગાણગાપુર એ અમારું જ સ્થાન છે. આથી અમે તેનો કદી ત્યાગ નહીં કરીએ. લૌકિક રીતે અમે શ્રી શૈલની યાત્રાએ નીકળીએ છીએ, પરંતુ ભક્તજનોનો ઉદ્ધાર કરવા અમે નિરંતર ગાણગાપુરમાં જ રહીશું. ભવિષ્યમાં કાળ કઠિન દેખાય છે. મલ્લેચ્છ રાજ્યમાં અનેક ક્રૂર કર્મો થાય છે, અનેક અધાર્મિક કૃત્યો થતાં દેખાશે અને સમસ્ત મલ્લેચ્છ લોકો અહીંયા આવશે. આથી અમે હવે ગુપ્ત થવાનો નિશ્ચય કર્યો છે. લૌકિક રીતે શ્રી ગુરુ શ્રી શૈલ પર્વત ઉપર જવા નીકળ્યા. જે ભક્તો શ્રી ગુરુની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરશે તેમની મનોકામના પૂરી થશે. તે વિશે કોઈ સંદેહ મનમાં ન રાખવો. મનોકામના ત્વરિત સિદ્ધ થશે અને તે માટે કોઈ પણ કષ્ટ ભોગવવું નહીં પડે. ભક્તના મનમાં જે ઈચ્છા હશે તે ત્વરિત પૂરી થશે. પછી તે ધન ધાન્ય હોય કે પુત્ર કામના હોય. સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે આ શ્રી ગુરુનું દિવ્ય ચરિત્ર રાત્રે કે દિવસે ભક્તિપૂર્વક વાંચવાથી તેની સર્વ કામના પૂરી થશે.
શ્રી ગુરુચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક સાર્વભૌમ સ્ફોટક સમન ઐશ્વર્યાવલોકન નામનો 50મો અધ્યાય સમાપ્ત. પૂજ્ય બાપજીએ દત્ત બાવનીમાં આ અધ્યાયનો મહિમા આ રીતે વર્ણવ્યો છે. યવનરાજની તાળી પીડ, જાતપાતની તને ન ચીડ. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.